Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, શું વાંચો છો? નથી લા, છોકરાઓની વેલ્યુ જ નહીં. જો શું થયું પાછું? આ પેપરમાં દિવાળીના ફોટા જો, હાથમાં તારામંડળ લઈને ભારી સાડીઓ પહેરીને ખાલી સ્ત્રીઓના જ ફોટા છે. જો હવે છોકરાઓ ગામ આખું હળગાઈને આયા હોય પણ એમની વેલ્યુ જ નહીં. જો ખાલી ચોથા પાને 3 બુટલેગરો પકડાયા છે, એમાં ફોટા છે છોકરાઓના. લાવો તો બતાવો તો. જો નથી લા, આપણી વેલ્યુ જ નહીં. આ દિવાળીમાં અમારી સોસાયટીમાં બિચારો પેલો છોકરો 5-6 દીવા થાળીમાં આમ તૈયાર કરીને મૂકેલા, એક જ માચીસની તીલીથી એને 6 દીવા હળગાઈ દીધા. તો એના બાપાને એવો ડાઉટ થયો કે આ સિગરેટ પીતો હશે કે. તો જ કે તને હું આવું બધું આવડત આવી ગઈ કે. હવે બિચારો પેલો કલાક બેઠો દિવાળીની રાત્રે બાપાને સમજાવવા. એક તો 2 કલાક જ હતું ફટાકડા ફોડવાનું મુહૂર્ત, અને એમાં કલાક આમાં બગડ્યો. આપણે પણ ખરેખર દોઢ ડાયા થવાની જરૂરત જ નહીં. સાચું કહું, મારી હાથે પણ કેવું થયું. શું થયું? એક ભાઈ સિગરેટ પીતા હતા, તો મેં એની પાસે ગયો. મેં કીધું, લા તમે આમ ખુલ્લામાં આ રીતે ધુમાડો કરો છો, પછી વોટ્સએપ પર મેસેજો મોકલો છો કે દિવાળીમાં ફટાકડા ફોડીને પ્રદૂષણ ના કરશો. મેં કીધું તમને શરમ આવી જોઈએ. તો મને કે જતા રહો ને ખોટો લાફો મારી દઈશ કે. લાભો કેમ? મને કે હું આવો કોઈ વિરોધ કરતો નહીં, હમે જ મારી ફટાકડાની દુકાન છે, ત્યાં આગ ના લાગે એટલે અહીં સિગરેટ પીવું છું કે. એટલે કે ચાલવા જ માંડો. આપણે ડયા થવાની જરૂરત જ નહીં, એટલે ખોટો લાફો પડી જાય. ખબર? સોંગ વગાડતું. Only on